નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં હવે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વાઘોડિયામાં ભાજપના જિલ્લા પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલે પ્રચાર દરમિયાન એક વિશાળ જનસભાને સંબોધી હતી, જેમાં ઋત્વિજ પટેલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે પક્ષમાં રહીને ગદ્દારી કરનારાઓને હવે સહન કરવામાં આવશે નહીં. વાઘોડિયામાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી સભામાં જિલ્લા પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલે આક્રમક તેવર બતાવ્યા હતા. તેમણે જાહેરમાં નામ લઈને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ પર નિશાન સાધ્યું હતું. ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે ભાજપમાં રહીને જે લોકો વિરોધીઓને મદદ કરી રહ્યા છે તેવા વિભીષણો માટે હવે ઓપરેશન ગંગાજળ શરૂ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આવા તત્વોને પાર્ટીમાંથી શોધીને બહાર ધકેલી દેવામાં આવશે. મિત્રો, દુશ્મનને માફ કરી શકાય, ગદ્દારને માફ ના કરાય. યાદ રાખજો, પરિણામ આવે ત્યારે આ ગદ્દારોને મિળીને ઓપરેશન ગંગાજળ ચાલુ કરીને તમામને પાર્ટીનો દરવાજો દેખાડી દેવાનો છે, તમામને પાર્ટીની બહાર મૂકી દેવાના છે. આવા ગદ્દારો આપણે જોઈતા નથી. મારી પાસે વાઘોડિયાના આટલા બધા દેશભક્ત કાર્યકર્તાઓ હોય ત્યારે મારે કોઈ ગદ્દાર કાર્યકર્તાની જરૂર નથી. આમ તો આખી નગરપાલિકા બિનહરીફ થાય એવી હતી. તમે કીધું એ પ્રમાણે કોંગ્રેસ તો ક્યાંય છે જ નહીં. કોંગ્રેસીઓ વાઘોડિયામાં બચ્યા નથી. પણ આ તો આપણા જ કેટલાક વિભીષણો હતા કે જેમણે સામે ઉમેદવારો આપવાનું કામ કર્યું છે કે નહીં? હા કે ના? સંભળાયું નહીં? નામ શું? બોલો, નામ શું? સાંભળી લે બધા લોકો જે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, એ ચાહે નિલેશ પુરાણી હોય કે બીજું કોઈ હોય, ચૂંટણીના પરિણામ આવવા દો, એક એકનો હિસાબ લેવાનો છે. આ સંબોધનમાં ખાસ કરીને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન નિલેશ પુરાણી સામે ડોક્ટર ઋત્વિજ પટેલે મોરચો માંડ્યો હતો. જો કે આ આક્ષેપો સામે નિલેશ પુરાણીએ પણ મૌન તોડ્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો અને વિડીયો શેર કરીને ભાજપના જિલ્લા પ્રભારીને વળતો જવાબ આપ્યો છે. ગઈકાલે મારા વાઘોડિયા નગરમાં માન્ય ધારાસભ્યશ્રી તેમજ માન્ય પ્રભારીશ્રીએ મારા માટે જે કંઈક કહ્યું, હું બહુ લાંબુ નહીં કહીશ, બહુ ટૂંકું કહીશ. ભારતીય જનતા પાર્ટી એ વિશ્વ નેતા સાબિત થઈ ચૂકેલા મારા મોદી સાહેબ એ સાચા અર્થમાં ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છે અને જે લેવલે આપણે અત્યારે છીએ, બહુ ચિંતાનો વિષય એવો છે કે 400 સીટના બદલે 250 સીટ લોકસભાની જે આવી, હું ભારત દેશના 22 રાજ્ય ભરેલો અને પાર્ટીની ખૂબ ચિંતા કરનારો મારી નેક્સ્ટ એટલે કે મારી મમ્મી પણ ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચામાં હતા. અત્યારે દુઃખની બાબત છે કે યેનકેન પ્રકારે જે લોકો પૈસાવાળા થયેલ છે એ લોકો મારી પાર્ટીને હાઈજેક કરવા માટે આવે છે અને એમના ચેલા ચપાતાઓ કે જે સેવા શું, પાર્ટીના સિદ્ધાંતો શું, અંત્યોદયનો સિદ્ધાંત શું એ ખબર નથી, પરંતુ માત્ર ને માત્ર આર્થિક ઉપાર્જનની દ્રષ્ટિએ એ મારા વાઘોડિયા નગરમાં રોડના કોન્ટ્રાક્ટની વાત હોય, રોડો ખોદીને લઈ જઈને એમના ખેતરમાં નાખવાની વાત હોય કે પછી મારા ગરીબોના ઝૂંપડા, મારા બજારના વેપારીઓની દુકાનોની બાબત હોય, આ બધી બાબતોમાં મારા નગરમાં છેલ્લા 2 વર્ષથી જે ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે, માટે બહુ દુઃખની બાબત છે કે મને ગંદો ચિતરવા કરતા આપ ધર્મેન્દ્રસિંહ કે જે ડામરચોર, ઓઇલ ચોરની સાથે સાથે ભૂમાફિયો છે, મારા પર જ 72 લાખ રૂપિયા મારા તાલુકાના ખેડૂતને આપવાના બદલે તંત્રનો ઉપયોગ કરીને કેસ કરાવવામાં બહુ જહેમત ઉઠાવેલી છે અને એના ચેલા ચપાતાઓ હંમેશને માટે જ્યારે મારા માટે મારી જમીનો લઈ લેવા માટે કેસ ઉભા કરાવતા હોય, પોલીસ સ્ટેશનમાં કેસ કરવા પ્રયત્ન કરતા હોય, મારું નગર કે જેમાં 1584 મિલકતો એ બી 7 પ્રકારની છે, જેમાં મારું બિલ્ડિંગ પણ આવી જાય છે, એ તોડવા માટે જમીન આસમાને કરતા હોય, તો મારે આ વિડીયોના માધ્યમથી તમામ મીડિયાને, મારી પાર્ટીને, મારી મહાસમંદ પાર્ટીને એવું કહેવું છે કે સમય એવો આવી ગયો છે કે 30 ઉપરાંત વર્ષોથી જ્યારે આપણે ગુજરાત રાજ્યમાં શાસન કરીને દેશની ધુરા વિશ્વ નેતા મુજબ સંભાળી રહ્યા છે, ત્યારે પાર્ટીને કયા રસ્તે લઈ જવી છે. લોકો ગુંડાગીરી કરીને અડધી રાત્રે લોકોને ધમકી આપીને નોકરી છોડાવી દઈશ, દુકાનો તોડી નાખીશ, આ રીતે અને વહીવટીતંત્રની અંદર ચીલા ચપાતાઓ સાથે માન્ય ધારાસભ્યશ્રી અંદર ઘૂસીને જ્યારે
તંત્ર પર હાવી થઈ અને લોકશાહીને લીલે ઉડાવતા હોય તો આવા લોકોને સાથ આપવો છે કે જિલ્લાનું વહીવટી તંત્રની અંદર 1050 શાળાઓમાં 1000 ઉપરાંત ઓરડાઓ બનાવ્યા, 80 ઉપરાંત એન્કવાસ સેન્ટરો થયા, સબ સેન્ટરો થયા, 530 ગ્રામ પંચાયતોમાંથી 228 ગ્રામ પંચાયતો જિલ્લામાં નવી બની. જિલ્લો અત્યારે સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે. એમાં ઉદ્દીપક તરીકે જિલ્લા વહીવટીતંત્રમાં કારોબારી અધ્યક્ષ તરીકે હું જે ભૂમિકા નિભાવેલી છે એ મારી રાજકીય પુણે અને લોકોની અંદર નૈતિકતા, પ્રામાણિકતા, ઈમાનદારીથી જે કામ કરવાની મારી પદ્ધતિ છે એનાથી ડરી જઈને મને મારી મા ભારતીને પરમ વૈભવ પહોંચાડવામાં ભારતીય જનતા પાર્ટી આગામી 27માં આગળ લઈ ના જાય અને એવા જે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો છે એમનું સ્થાન જોખમાય ના માટે જે કંઈક મારી મિલકતો મારા વાઘોડિયા નગર નુકસાન પહોંચાડવા મારી વિધાનસભામાં સારા લોકો, પાર્ટીના લોકો હોંશિયામાં રહી જઈ અને જે એના ચેલા ચપાતાઓ છે કે જેઓ માત્ર ધંધાકીય હિતોને લઈને જમીનોનું હોય, રોડના કોન્ટ્રાક્ટ હોય, લાઇટના કોન્ટ્રાક્ટ હોય, જીસીબીના કોન્ટ્રાક્ટ હોય, આવા લોકોને આગળ કરે છે. એના બદલે સાચા સેવાકીય લોકોને આગળ કરે તો ચોક્કસપણે આપે પ્રેશર ટેકનિકથી કોઈને બેસાડવો નહીં પડે કે આવી ધમકીઓ નહીં આપવી પડે અને સાચા અર્થમાં મારી પાર્ટી, મારી મા ભારતીને પરમ વૈભવ લઈ જવા માટે જે જિંદગીના વર્ષો ખર્ચાઈ રહ્યા છે એ સાચા અર્થમાં સાચા સાબિત થશે. બહુ વધુ ન કહેતા હું આ વિડીયોના માધ્યમથી તમામ મીડિયાને કહીશ કે મેં જે કંઈક વાતો કહી છે એ 100 વર્ષ જૂના મારા વાઘોડિયા નગરના રસ્તાઓ બંધ થઈ ગયેલા છે. વહીવટીતંત્રનો ઉપયોગ કરીને 100 જેટલી અરજીઓ મેં કરેલી છે. એનો પણ કંઈ પ્રત્યુત્તર એક સ્થળ સુદ્ધા થયેલ નથી. આ બધી બાબતો પર ધ્યાન આપે તો દૂધનું દૂધ પાણીનું પાણી થશે. મારી પાર્ટી ચોક્કસપણે એ અંત્યોદયના સિદ્ધાંતને વરેલી છે, ગરીબ માણસના ઉત્થાન માટે કામ કરે છે અને છેવાડાના માનવી માટે કામ કરે છે અને ન્યાય આપનારી અને સમજનારી પાર્ટી છે. એટલે આવનારા દિવસો, મહિનાઓ, વર્ષોની અંદર ચેલેન્જ આપીને મને નુકસાન પહોંચાડવાને બદલે મારી પાર્ટીની 400 ને બદલે 250 સીટ આવા લોકોના લીધે આવેલી છે. એટલે પાર્ટી ચોક્કસ ન્યાય કરી અને આવા લોકોનું સ્થાન બતાવશે એવી આશા સાથે હું ફરી એકવાર વિશ્વ નેતા મોદી સાહેબની સાથે જ સમગ્ર પાર્ટી જે સિદ્ધાંતો પર રચાયેલી છે એ તમામ મારા શીર્ષસ્થ નેતાગીરીને જણાવીશ કે ગુંડાગર્દીથી, ગુનાહિત માનસિકતાવાળા લોકો વડે પાર્ટી ચલાવીને ધાક ધમકીથી દેશ ચલાવવો છે કે પછી સાચા અર્થમાં લોકોને આપણે સેવા દ્વારા મા ભારતીને પરમ વૈભવ લઈ જઈ વિકસિત ભારત બનાવવું છે એ આપે નક્કી કરવાનું છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત, નમસ્કાર. અત્રે ઉલ્લેખનીય છે કે વાઘોડિયામાં યોજાયેલી ભાજપની આ સભામાં જિલ્લા પ્રભારી દ્વારા પક્ષના જ વિભીષણો પર થયેલા પ્રહારો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જોકે જિલ્લા પ્રભારીના આ તેજાબી ભાષણ બાદ ભાજપમાં રહેલા વિભીષણોમાં ફફડાટ ફેલાયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વાઘોડિયા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.